શ્રી રણછોડરાયજી અને શ્રી રાધાકૃષ્ણ દેવ. તો આ પ્રથમ ખંડમાં તમે દર્શન કરી શકો છો શ્રી રણછોડરાયજી અને શ્રી રાધાકૃષ્ણ દેવ. તમે આ દર્શન કરી શકો છો. પ્રસાદીના પંચરત્નનો ગુટકો છે, જેમાં રાધાકૃષ્ણ દેવની મૂર્તિ પણ છે. આ બધું પ્રસાદીની કંઠી છે. નીચે પણ તમે જુઓ મહારાજની જે ઘૂઘરીવાળી જે હતી ચાકડી, એના પણ તમે દર્શન કરી શકો છો. શ્રીજી મહારાજના સર્વ લાડીલા સંતો તથા હરિભક્તોને હર્ષવ્યાસમાં એકવાર ફરીથી ભાવપૂર્વક હેતપૂર્વક જય સ્વામિનારાયણ મહાદેવ હર. તો અત્યારે હું આવી ગયો છું તીર્થધામ વડોદરા, અને અહીંયા એક પ્રસાદીનું ગોપાળન સ્વામીનું અને પ્રસાદીનું અને મહારાજનું પણ પ્રસાદીનું મંદિર છે, વાડી મંદિર. ત્યાં આવ્યો છું. તો સૌપ્રથમ પહેલાં આપણે મંદિરમાં અંદર ઘનશ્યામમાં દર્શન કરીશું, અને પછી મંદિરની અંદર શું શું પ્રસાદીના સ્થાનો છે તમને સંપૂર્ણ દર્શન કરાવીશ. તો પહેલાં જઈએ છીએ આપણે મંદિરની અંદર દર્શન કરવા માટે. તો આ સામે મંદિરનો મેઇન એન્ટ્રી ગેટ છે. તો જેવા જ તમે એન્ટર થશો એટલે તમને આ પ્રસાદીનું વાડી મંદિરના દર્શન થશે. તો જઈએ છીએ અંદર દર્શન કરવા માટે, અને તમને પહેલાં મંદિરની અંદર દર્શન કરાવું છું, અને પછી જઈશું આપણે મંદિરની બહાર દર્શન કરવા માટે. તો અહીંથી આપણે હવે જઈએ છીએ. તો જઈએ છીએ આપણે ઉપર દર્શન કરવા માટે. શ્રી ઘનશ્યામ મહારાજ વડોદરા ધામ. તો અહીંથી આપણે અંદર આવી ગયા છીએ. તો સૌ પ્રથમ પહેલાં આપણે દર્શન કરીશું શ્રી વિઘ્ન વિનાયક દેવ, કષ્ટભંજન દેવ, વડોદરા ધામ. અને આ સામે તમે જે બુરજ જોઈ રહ્યા છો, આ બુરજ પણ પ્રસાદીનો બુરજ છે. એનો મહિમા એ છે કે મહારાજ ઘણી વખત આ બુરજ પાસે આવેલા છે. તો એ ઘણો બુરજ મહારાજનો પ્રસાદીનો બુરજ છે. અને હવે આપણે દર્શન કરીશું શ્રી વિઘ્ન વિનાયક દેવ, શ્રી કષ્ટભંજન દેવ. અને આ બાજુ તમે દર્શન કરી શકો છો શ્રી વિઘ્ન વિનાયક દેવ, વડોદરા ધામ. અને આ બાજુ તમે દર્શન કરી શકો છો શ્રી કષ્ટભંજન દેવ, વડોદરા ધામ. તો જઈએ છીએ હવે મંદિરની અંદર. મંદિરની અંદર પણ મહારાજની ઘણી બધી પ્રસાદીની વસ્તુઓ છે, એના પર દર્શન કરીશું આપણે. તો અહીંથી હવે આપણે અંદર જઈએ છીએ, અને જેવા મંદિરની એન્ટર થશું તો આ મંદિરનો મેઇન સભા મંડપ છે, એના પણ તમે દર્શન કરી શકો છો. તો અહીંથી હવે આપણે અંદર જઈએ છીએ, અને પ્રથમ ખંડમાં તમે દર્શન કરી શકો છો શ્રી રણછોડરાયજી અને શ્રી રાધાકૃષ્ણ દેવ. તો આ પ્રથમ ખંડમાં તમે દર્શન કરી શકો છો શ્રી રણછોડરાયજી અને શ્રી રાધાકૃષ્ણ દેવ, વડોદરા ધામ. અને અહીંયા ઘણી બધી મહારાજની પ્રસાદીની વસ્તુઓના પણ તમે દર્શન કરી શકો છો. પ્રસાદીનો છૂટો સફેદ નારળવાળો પ્રસાદીની વસ્તુના પણ તમે દર્શન કરી શકો છો. આ બધું ચરણાવીન છે મહારાજના પ્રસાદીના. આ પણ ગુટકો છે. આ ગુટકો પોતાને પાઠ કરવા શ્રીજી મહારાજે વડોદરાના મંદિરમાં પૂજા કરવા આપ્યો હતો. જે આ ગુટકો છે એ શ્રીજી મહારાજે પાઠ કરવા માટે આપેલો હતો. શ્રી લક્ષ્મીનારાયણ દેવ તથા મોટા લાલજી શ્રીજી મહારાજને પોતે આપ્યા. તે પોતે શ્રીજી મહારાજ એમ બોલ્યા, જે આ મૂર્તિમાં હું બહુ ચમત્કારી રીતે તે સેવજો અને પૂજજો. તો આ લાલજી મહારાજ. અને નીચે પણ તમે આ દર્શન કરી શકો છો. પ્રસાદીના પંચરત્નનો ગુટકો છે, જેમાં રાધાકૃષ્ણ દેવની મૂર્તિ પણ છે. આ બધું પ્રસાદીની કંઠી છે. નીચે પણ તમે જુઓ મહારાજની જે ઘૂઘરીવાળી જે હતી ચાકડી, એના પણ તમે દર્શન કરી શકો છો. આ બાજુ પ્રસાદીના લાકડાના દર્શન કરી શકો છો. લાકડાની કટોરી છે. નીચે પણ તમે પ્રસાદીના નંદસંતોને લેખિત હસ્તલિખિત શિક્ષાપત્રીના પણ દર્શન કરી શકો છો. આ બાજુ પણ શિક્ષાપત્રી છે. આ બાજુ ઢોલિયાનું જે પાટીનું પિલ્લું છે. આ બાજુ ગોદડીઓ છે. પ્રસાદીની દાંતણ છે, એના પણ દર્શન કરી શકો છો. ઉપર પણ મહારાજના પ્રસાદના ચરણાવીન છે, અને આ બાજુ પણ ચરણાવીન છે, પ્રસાદના પણ દર્શન કરી શકો છો. નીચે પણ ઘણું બધું છે. મહારાજની રેશમની ટોપી છે, પ્રસાદીનો રૂમાલ છે, આ પ્રસાદીનો ઘોડો ખેસ છે, આ પ્રસાદીનું ધોતિયું છે. અને આ બાજુ આખું મહારાજનું જે પ્રસાદીનું જે ધોળો અમદાવાદી સોનેરી બોર્ડર પ્રસાદીનું ધોતિયું, એના પણ તમે દર્શન કરી શકો છો. અને મધ્ય ખંડમાં તમે દર્શન કરી શકો છો લક્ષ્મીનારાયણ દેવ, હરિકૃષ્ણ મહારાજ. અને અત્યારે વન વિચરણનું
અહીંયા દર્શાવવામાં આવેલું છે, તો તમે દર્શન કરી શકો છો. આ લક્ષ્મણ દેવ પણ પ્રસાદીના છે, તો એ પણ તમે દર્શન કરી શકો છો. અને લાસ્ટ ખંડમાં તમે દર્શન કરી શકો છો શ્રી ઘનશ્યામ મહારાજ વડોદરા ધામ. તો મારો વિડીયો છે 5 મિનિટ પોઝ કરાવું છું, તો તમે દર્શન કરી શકો છો શ્રી ઘનશ્યામ મહારાજ શ્રી વડોદરા ધામ. અને આ બાજુ પણ તમે દર્શન કરી શકો છો. મંદિરે દર્શન કર્યા પછી હવે મંદિરની બહાર મતલબ કે મંદિર ચોગાનમાં શું પ્રસાદની વસ્તુઓ છે એના પણ દર્શન કરીશું. દર્શન પણ કરી શકો છો શ્રી ગોપાળાનંદ સ્વામી સભા મંડપ, એના પણ તમે દર્શન કરી શકો છો. નીચે જે એક પ્રસાદીની છત્રી છે ત્યાં જઈએ છીએ આપણે, અને નીચે એક મહાદેવજી પણ પ્રસાદીના છે કે શ્રીજી મહારાજે ખુદે પધરાવેલા છે, એના પણ દર્શન કરવા આપણે જઈશું. તો પહેલાં અહીંથી જઈએ છીએ આપણે નીચે. તો આ સામે તમે દર્શન કરી શકો છો ગોપાલ સ્વામી સભા મંડપ. પણ એની પહેલાં અહીંયા એક વસ્તુ છે આપણે વાંચીએ છીએ, 2 આંબા અધ પાપ હારી ઝૂલિયા મધ્ય બેસી મુરારી. તો આ ભક્તિ ચિંતામણીની જે કડી લખેલી છે એના પણ તમે દર્શન કરી શકો છો. અને સામે આ પ્રસાદીની છત્રી છે કે જે હરિભક્તોને પૂછ્યું તો ગોપાળાનંદ સ્વામીની મતલબ અહીંયા બેસતા એટલે પ્રસાદની છત્રી છે, તો એના પણ તમે આ દર્શન કરી શકો છો પ્રસાદીની છત્રી. અને આ નીચે આ પાછળ જો તમે ગોપાલ સ્વામીના પણ તમે દર્શન કરી શકો છો. વચ્ચે મહારાજની મૂર્તિ દર્શન કરી શકો છો. એક્ઝેક્ટ છત્રીની પાછળ લક્ષ્મીનારાયણ દેવ, આ બાજુ ગોપીનાથજી મહારાજ, વચ્ચે ઘનશ્યામ મહારાજ, નીચે ગોપાલ સ્વામીના પણ તમે દર્શન કરી શકો છો. તો આ છત્રી ઘણી પ્રસાદીની છે. ગોપાલ સ્વામી ઘણી વખત આ જગ્યાએ બેઠેલા છે, તો એ અતિ પ્રસાદીની છત્રી છે, એના પણ તમે દર્શન કરી શકો છો. તો અહીંથી હવે આપણે આગળ જઈશું અને આગળ આ બાજુ જોઈશું કે બીજું શું પ્રસાદીનું છે મંદિરમાં. આ મંદિરનો પાછળથી વ્યૂ છે. તો સામે જો મહાદેવજીનું મંદિર છે પ્રસાદીનું, એના પણ તમને દર્શન કરાવું છું. એ પહેલાં તમે આ ગોપાલ સ્વામીના સભા મંડપના છે એ દર્શન તમે કરી શકો છો. તો આ તમે દર્શન કરી શકો છો સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી. અને આ પવિત્ર તમે સભા મંડપના પણ દર્શન કરી શકો છો કે ગોપાલ સ્વામી ઘણી વખત આ જગ્યાએ બેઠેલા છે, અને આ તમે દર્શન કરી શકો છો. હા, તો આ તમે દર્શન કરી શકો છો પ્રસાદીના સભા મંડપના. અને સભા મંડપમાં મહારાજની જે પટ પ્રતિમા છે એના દર્શન કરી શકો છો. મહારાજ જે સભા ભરીને બેઠા છે એના પણ તમને આ દર્શન થાય છે. અને આપણે સિંહાસનના પણ તમે દર્શન કરી શકો છો. અને આ બાજુથી તમે આખા સભા મંડપના પણ દર્શન કરી શકો છો. તો આ તમે પ્રસાદીના શ્રી નીલકંઠ મહાદેવના પણ તમે દર્શન કરી શકો છો. તો મહાદેવ. તો આ તમે પ્રસાદીના શ્રી નીલકંઠ મહાદેવના પણ તમે દર્શન કરી શકો છો. એક્ઝેક્ટ આ સામે પાછળ મંદિર છે, અને મંદિરની એક્ઝેક્ટ બાજુમાં જ આ પ્રસાદીનું મંદિર છે. ઇતિહાસ પણ લખેલો છે કે અહીંયા બિરાજમાન શ્રી નીલકંઠ મહાદેવની પ્રતિષ્ઠા થતા આ શિવાલયમાં સદગુરુ શ્રી ગોપાલ સ્વામીની આજ્ઞાથી વડોદરાના શિખરબંધ મંદિર થયું. તે પહેલાં આદિ હરિમંદિરનો વહીવટ કરતા કોઠારી શ્રી હરિજીવનદાસ તૈયાર કરવામાં આવ્યું. આ મહાદેવજી તે પહેલાં શ્રી નાથ ભગતના વાડાની બહાર એક સાંકડી ગલી ધાબચ વડિયામાં અનેક વર્ષોથી રીતિમાં હતા, અને એક સાથે એક વ્યક્તિ પૂજા કરવા જઈ શકે એમ હતું. અને શ્રી નીલકંઠ મહાદેવની આ ગણપતિ હનુમાનજીની મૂર્તિઓના અનેક ચમત્કારો છે એ સંપ્રદાયના અનેક શાસ્ત્રોમાં વર્ણવેલા છે. આમ શિવાલય શ્રી ગોપાલ સ્વામી. તો આ તમે દર્શન કરી શકો છો પ્રસાદીના. તો આ હતું પ્રસાદીનું વાડી મંદિર વડોદરા ધામ. તો તમને અમારો વિડીયો કેવો લાગ્યો નીચે કોમેન્ટ બોક્સમાં તમે જરૂરથી બતાવજો. તો મળીએ છીએ એક નવા વિડીયો સાથે. તો સૌને એકવાર જાજા કરીને જય સ્વામિનારાયણ.